હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં થઈશો? જય હિન્દ, જય મહાદેવ. બધાની અવાજ થોડોક બસ ખરાબ થઈ ગયો. આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીને આવી ને ત્યારે ખબર નહીં અવાજ થોડોક એવો થઈ જાય, તો એવું તો ચાલ્યા કરે. તો પાછા આપણે આજ જવાનું છે એક જગ્યાએ, મતલબ કે આપણા કામે. અને એ પહેલાં એક ભાઈબંધને એક કામ છે, તો એનું શું કામ છે એનો ફોન આવ્યો હોય કે તૈયાર થઈને રહેજો, બહાર જવાનું કામ છે. તમે આવે પછી ખબર પડે તો તમને જણાવી. ચાલો. હા ભાઈને હાથમાં પૈસા થોડાક આવે ને તો હાંકણો નથી રહેતો. આવ્યા છીએ ભાઈ માટે નવો ફોન લેવા. જોવી કયો લેવી એવી દુકાન ખુલી છે યાર. અવાજ બહાર જઈને આવું ને ગામડે તો બે ગમે મોજ. અહીંયા ટ્રાય કરવી યાર નવામાં. કયો લેવાનો? OnePlus 20-25. ચલો, દુકાન વાળો છે ને મિલિટન્ટ વાળો, એને કીધું એટલે કે ત્યાં રહેજો તો થોડુંક સસ્તું કરી દઈશું મારું. એવું વાંધો નહીં, ચેક કરી ગુજરાતમાં તો હાલો ગુજરાતમાં આંટો મારવી મિત્રો. એક જગ્યાએ જઈને આવ્યા ભાવ કરાવીને અહીંયા આંટો મારી લેવી પછી કેવી તમને ઊંચું ફોનનું. આ મંગાવીને વાત કરે છે. પેલા 18,500 નો ભાવ કહેતા હતા, હવે 22 પૂગ્યા છે ભાઈ. ચેન્જ થઈ ગયા મિત્રો. હવે જોવી શું થાય. નકર પછી આપણે કંઈક બીજેથી લઈશું. હા, ચેન્જ થાય એમ થોડું હાલે ભાઈ ને. કાંઈ નહીં, હાલો જોવી. હાલો તારે મિત્રો, હવે આપણે જમી લીધું, ઘરે આવી ગયા. ફોન લેવા ગયા હતા. ફોનનું થયું એવું કે પહેલાં જે ભાઈ આવ્યો ને એને ભાવ પીઝા કીધા હતા ને પછી બીજો આવીને એને બીજા કીધા. એમ કે મને કલાકનો ટાઈમ આપો છો, થાય તો કરાવી દઉં. અને જોવી કેવો ભાવ કરાવે પછી આપણને ખબર પડે. અત્યારે આપણે પેલા આપણા કામે જઈએ એવી, અને પછી એનો ફોન આવે તો જઈશું દુકાને આંટો મારવા. જો ભાવ સરખો પડે તો ફોન લઈ લઈશું, નકર પછી બીજે ક્યાંકથી જ્યાં સસ્તું પડે ને આપણે તો ફોન લેવાનો. સારું હાલો તારે મળવી તમને આપણા કામે જઈને. ચાલો મિત્રો, અત્યારે અમે 2 વાગી ગયા છે. 2 જેવો ટાઈમ નહીં, 3 જેવો થઈ ગયો. 2:30 થયા એટલે જવાનું છે આપણે ભાઈબંધની ટેસ્ટ દેવા. અને 2 ગાડી લીધું છે, તો જ્યાંથી મેળ આવે ને તો ત્યાંથી પછી જવાનું છે કામે. મતલબ આપણો પ્રોજેક્ટમાં ટાઈમ રહે તો જોઈએ શું થાય છે. પહેલાં આરટીઓ જવાનું છે ટેસ્ટ દેવા, તો ત્યાં જઈએ એવી. ચાલો મિત્ર, તો આપણી વાટે ઊભા રહી ગયા છે એવી નરે. મેં કીધું વહેલો આવ્યો મોડો. મને તો એમ કે હું વહેલો આવીને બહાર આવીને મારે વાટે જવું પડશે. મારી પહેલાં આવીને ભાઈ બેઠા રસ્તામાં. હાલો તારે આપણે અહીંથી નીકળવી. પહેલાં જવાનું છે પ્રેક્ટિસ કરવા, અને પછી જો ટાઈમ રહે તો પ્રોજેક્ટ કરવા જઈશું, નકર આજે રાખશું રજા. હાલો તારે રખડી લઈએ. નું ટ્રાફિક છે ને અમદાવાદ કરતાં તો ઓછું છે. તમે જો વિધિન 30 સેકન્ડમાં તમારું સિગ્નલ ખુલી જાય એટલે તમે નવરા થઈ જાઓ. અમદાવાદમાં તો કાલ 120 સેકન્ડ બધે આવે કમ્પ્લેટ. પાછું ઊભું રહેવાનું ને ત્યાં જરા કંઈ આમ તેમ ન હાલે તો ઠીક છે, બધું હાલે. એમને શું કરવાનું. આપણે જો અહીંયા કેટલી 43 સેકન્ડ આવી ખાલી, અને ત્યાં તો 30 સેકન્ડમાં તમારે નીકળી જવાનું. પછી 60 સેકન્ડ પાછું ઊભું રહેવાનું. 60 નહીં, 130 સેકન્ડ ઊભું રહેવાનું. 120 એટલે 2 મિનિટ જેવો સમય આવે. બધી અલગ અલગ નિયમ હોય, હાલે એવા. ઠીક છે બધું. ભાઈબંધ ટર્ન મરાવી થયો છે, પણ પાર્કિંગ સરખું થતું નથી પ્રેક્ટિસમાં. જોઈએ હવે પ્રેક્ટિસ કરવાની છે ને પછી જવાનું છે આરટીઓ ટ્રેન દેવા. હાલો તારે એ મિત્રને એક ડ્રાઇવિંગ થઈ ગયું કમ્પ્લીટ, પાર્કિંગ કમ્પ્લીટ. હવે હાળમાં ચડાવીને જોવે છે ભાઈ. અહીંયા એક વખત ટ્રાય કરી લે. કન્ફર્મ પાર્કિંગ થઈ ગયું. અમે 2-3 રાઉન્ડ મારવાના ને એ છે, પ્રેક્ટિસ થઈ જાય એટલે ઓકે. આમથી ગ્રાઉન્ડ નામ મિત્રે આપણે ટ્રેનિંગ પૂરી કરી નાખીએ ને અમે ભાઈને થઈ ગયો કોન્ફિડન્સ પૂરો આવી ગયો છે. તો અમે જાવી છીએ આરટીઓ બાજુ, અને આરટીઓ જઈને ક્લિયર કરીને નીકળી જાય ફટાફટ ઘરે. હાલો આરટીઓ જઈને મળવી. પહેલાં તો આવી ગયો ને ભાઈ, કેમ થશે? થઈ જાય બસ તાર હાલો તાર. એમાં ઊભા રહી ગયા છીએ, ટોકન આવી ગયું છે. અમે વારો ગમે ત્યારે આવે, કેમ કે અમે આવ્યા ને ત્યારની એક લાલ ગાડી પડી હતી, હજુ એમ નામ પડી શકે. સર્વર ડાઉન છે ના કારણે હાલતું નથી. તો અમે હાલે ને વારો જલ્દી આવે જલ્દી ઘરે જઈએ. 5 વાગી ગયા. કેટલા વાગ્યા? હા 5 વાગે 4:30 4:30 જેવો ટાઈમ થઈ ગયો. 5:30
5:30 હા, 5:30 થઈ ગયા મિત્રો. હવે આપણે આવ્યા હતા કેટલા વાગે? 3:30 એમના બેઠા છીએ એને. હાલો તારે જોઈ કેટલા ક્યારેક વારો આવે છે. મિત્રો આ વખતની ટ્રાય મિત્રે પાસ કરી છે એટલે કેટલો ખુશ છે તમે જોવો ખાલી. મિત્રો, આજે આ વખતે try કરીને હું પાસ થઈ ગયો છું. એટલે હવે આપણે એટલે ચલાવવા માટે સક્ષમ થઈ ગયા છીએ. મોઢા ઉપર રોનક આવી ગઈ ને આ વખતે હરીસાનો કઈ વાંક ન નીકળ્યો. નકર આ વખતે કાયદેસર હરીસા ખરાબ હતા તોય, અને ગઈ વખતે નહોતા ખરાબ ને તોય વાંક કાઢ્યો હતો, પણ આ વખતે પાસ થઈ ગયો એટલે હવે વાંક નહીં કાઢે. ગઈ વખતે મેં હળી કરી હતી એટલા માટે કારણ મારો વાંક હરીસાની મેં હળી કરી દીધી, હરીસા કમ્પ્લીટ હતા. તમે તું એક ફેલ તો ત્યાં જ વાંક કાઢ્યો, ઓલા કાનો કાઢ્યો. ક્યાં જવાનું હવે? હે હાલો મિત્રો હવે નીકળવી ઘર બાજુ. ની મિસ્ટર ભાવેશભાઈ લઈ લે. કયો ખરીદ્યો તમે? સેમસંગ S25 એટલા બધા એટલે ઓલું બોક્સ લઈ જાવ પછી લઈ જાય તો એવું નહીં. ના ભાઈ અમારામાં ફ્લેક્સ ન હોય, મેં તો રિયલ હોય ને બતાવી. જો આ એમનો S25 અલ્ટ્રા આવડો કાંઈ નહીં, એ લઈશું, વાર લાગશે કે આવશે. Dixon ટેકનોલોજી રહી ને એનો શેર બહુ ઘટે. શેર માર્કેટ વાળા તમે એટલે તમને ખબર ગ્લાસ મારી દે આપણે ઘરે નીકળે. તાર ઘરે જવાનું હોય કે આવી પાછો તરત ધીરે કપડાં બદલીને આવવું પડશે. સારું હાલો તારે મિત્રો અમે જુઓ રાતના વાગી ગયા છે 12:30 કે 11:30. 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દેવી. તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને શેર જરૂર કરજો. તો ચાલો તમને મળીએ એક નવા વ્લોગમાં કાલે. તો ત્યાં સુધી જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.